ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આપણે આજે આજનું જે છઠ્ઠા નંબરનું જે આપણું વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવા ટૉપિકની ચર્ચા કરીશું. તો એ ટૉપિકનો જે ટાઇટલ છે સપ્નવાસો દત્તમનું એક નાટક તરીકે અથવા તો એક મૂલ્યાંકન કરો. તો સપ્નવાસો દત્તમનું એક નાટિકા તરીકે મૂલ્યાંકન કરો. જો આપણે જે 5મા નંબરનું જે વિડીયો લેક્ચર હતું એની અંદર આપણે સપ્નવાસો દત્તમની આધાર સામગ્રી અને ભાષ્ય કરેલા ફેરફારો નામના ટૉપિકની ચર્ચા કરી હતી. તો હું એવું માનું છું કે તમને બધા મિત્રોને એમાં ખબર પડી હશે. તો હવે આજનો જે સેકન્ડ યુનિટનો જે ટૉપિક છે સપ્નવાસો દત્તમનું એક નાટક તરીકે મૂલ્યાંકન કરો. તો ક્રમશઃ જે એના 7-8 પોઈન્ટ છે એમાંથી 4 પોઈન્ટની ડિસ્કશન આજે કરીશું અને અન્ય બીજા 4 પોઈન્ટનું જે શેષ બાકી રહી ગયા હતા 4 પોઈન્ટની ચર્ચા નેક્સ્ટ આપણું જે વિડીયો લેક્ચર આવશે 7મા નંબરનું એમાં કરીશું. તો જોઈએ, તમે સમજવાની કોશિશ કરજો. તો એવું કહેવાય છે કે ઘણા પ્રાચીન સમયથી સપ્નવાસો દત્તમને એક ઉચ્ચ કક્ષાની નાટ્યકૃતિ ગણવામાં આવે છે. ભાસની કૃતિઓમાં સપ્નવાસો દત્તને વિવેચકોએ શ્રેષ્ઠ કૃતિ માને છે. તો આપણે સમજીએ છીએ ફાઉન્ડેશન ઇલેક્ટિવમાં જે આપણું જે પેપર છે, જે ભણવા સ્ટડીમાં મૂકેલી જે સપ્નવાસો દત્તમ ટેક્સ્ટ છે, તો એમાં જે નાટ્યકાર ભાસ છે ને, તો એને મિત્રો કુલ જુદા જુદા અલગ અલગ કથાવસ્તુનું સ્વરૂપ ધરાવતી જે અલગ અલગ પ્રકારની કૃતિઓની રચના કરી છે. તો અમે તેને મહાભારત ઉપર 6 કૃતિઓની રચના કરી છે. 1 દૂત વાક્ય, નંબર 2 દૂત ઘટોત્કચ, 3 પંચરાત્ર, નંબર 4 મધ્યમ વાયુ, નંબર 5 ઉરુભંગ અને એમ કે નંબર 6 કર્ણભાર. તો એ જ રીતે એને રામાયણ ઉપર 2 નાટકોની રચના કરી છે. એક અભિષેક નાટક અને બીજું પ્રતિમા નાટક. એ પછી જોઈએ તો ભાસે ઉદયન કથા ઉપર 2 નાટકોની રચના કરી છે. એક પ્રતિજ્ઞા યુગંધરાયણ અને નંબર 2 સપ્નવાસો દત્તમ, જે આપણા પાઠ્યક્રમમાં સામેલ છે. ભાસે આના ઉપરાંત લોકકથા ઉપર આધારિત એમ કે 2 કૃતિઓની રચના કરી છે. એક અવિમારક અને બીજું ચારુદત્ત નામની. અને છેલ્લે જોઈએ તો એને હરિવંશ પર આધારિત એક બાળચરિત નામના કૃતિની રચના કરી છે. આના સિવાય આપણે જોઈએ મિત્રો તો લગભગ હમણાં થોડો સમય પહેલાં, એટલે કે 19મી સદીમાં ભાસનું એક યજ્ઞફલક નામનું નાટક પણ આપણને પ્રાપ્ત થાય છે. આમ સંસ્કૃતમાં ભાસ નામનો જે આપણો નાટ્યકાર છે એ ભાસ નામના નાટ્યકારની કુલ 13 કૃતિઓ જોવા મળે છે. પણ 19મી સદીની અંદર એમ કે એક યજ્ઞફલક નામનું જે નાટક આપણને મળ્યું છે, તો એ પણ એની કથાવસ્તુ, શૈલી, પ્રસંગોની છણાવટ અને એમ કે જે નાટ્યકારની જે કલાત્મકતા છે એના લીધે એમ કહેશે કે એ નિઃશંકપણે નાટ્યકાર ભાસની જ રચના હશે એવું વિવેચકો માની રહ્યો છે. તો મિત્રો આ જે 13 નાટક હતો એ આ ભાસના મહાભારત ઉપર આધારિત 6, રામાયણ ઉપર આધારિત 2, 8, ઉદયન કથા ઉપર આધારિત 2, 10, લોકકથા ઉપર આધારિત 2, 12 અને છેલ્લું હરિવંશ ઉપર આધારિત 1, એમ કુલ મળીને જે 13 નાટકોની રચના જે ભાસે કરી, એમાંથી વિવેચકો એમ કે સપ્નવાસો દત્તને ભાસની શ્રેષ્ઠ કૃતિ માને છે. વામન, રામચંદ્ર અને અભિનવગુપ્ત જેવા કાવ્યશાસ્ત્રીઓએ પોતપોતાના ગ્રંથોમાં સપ્નવાસો દત્તમનો એક વિશિષ્ટ કૃતિ તરીકે ઉલ્લેખ કર્યો છે. અર્વાચીન વિદ્વાનોએ આ નાટક
ઉપર પ્રશંસાના પુષ્પો વેર્યા છે. કેટલાકે નાટ્યકૃતિ તરીકે તેને સપના હર્ષદત્તમને ઓળખાવી છે, તો કેટલાકે તેને પ્રબંધ તરીકે ઓળખાવી છે, તો કેટલાક તેને સમગ્ર સંસ્કારી વિશ્વનો યશસ્વી વારસા તરીકે ઓળખાવ્યું છે. નાટકની પ્રશસ્તિનું રહસ્ય એમ કે તેની જે આંતરિક ગુણવત્તા છે, આંતરિક જે એમ કે ગુણવત્તા છે એની અંદર રહેલું છે. તો અહીંયા આપણે જોઈશું કે તમે જોશો કે કેટલાક એમ કે જે કેટલાકે તેને એમ કે નાટ્યકૃતિ તરીકે ઓળખાવી છે, તો કેટલાકે તેને પ્રબંધ તરીકે ઓળખાવી છે. એ મિત્રો નાટ્યકૃતિ આપણે કહીએ તો આઈ થિંક એમ કે કેટલાક 10-8 અંકની રચના હોય, 5 થી 20 અંકની રચના હોય, એનો સમાવેશ નાટકમાં થાય છે. એટલે અહીંયા ઘણા બધા વિદ્વાનો આને નાટક તરીકે ઓળખે છે. તો કેટલાક તેને પ્રબંધ પણ કહે છે. જેમ કે પ્રબંધનું કથાવસ્તુ જેની અંદર કોઈ પણ ટૉપિક કે વસ્તુનું એમ કે મનોવૈજ્ઞાનિક ઢબે જ્યારે એમ કે સત્યના તથ્યો તપાતી અને ચકાસી અને મૌલિક રીતે જ્યારે એનું એમ કે રચના કરવામાં આવે છે, તો એને એમ કે પ્રબંધ કહે છે. ઘણીવાર પ્રબંધની જે રચના હોય છે એ અદ્ભુત એટલે કે બહુ વિશિષ્ટ પ્રકારની અત્યંત એમ કે બૃહદ હોય છે જેની રચના. તો એમ કે કેટલાક વિવેચકો તેને સમગ્ર વિશ્વનો એમ કે યશસ્વી વારસા તરીકે પણ ઓળખાવે છે. તો એમ કે જે નાટકની પ્રશસ્તિનું જે રહસ્ય છે એ જે નાટ્યકાર અથવા તો જે નાટક છે એની એમ કે આંતરિક ગુણવત્તામાં રહેલું છે, બરાબર. અને પરિણામે જે એની આંતરિક જે ગુણવત્તા છે એ એના ઉપર એમ કે વિશેષ ફોકસ એમ કે મૂકે છે. હવે પછીનો મુદ્દો છે તો જોઈશું તો વસ્તુ સંકલના. તો મિત્રો અહીંયા એમ કે જે બીજો મુદ્દો છે વસ્તુ સંકલના. તો ખાસ આપણે કોઈ પણ નાટ્યકાર હોય છે, તો કોઈ પણ નાટ્યકાર નાટકમાં એમ કે જે પોતાનું કથાવસ્તુ હોય છે એ કથાવસ્તુની ગૂંથણી કેવા પ્રકારની કરે છે એ અથવા તો કથાવસ્તુનું જે રચના કૌશલ હોય છે એ કેવા પ્રકારે નાટકમાં એમ કે પોતે યોજે છે એના ઉપર વિશેષ ભાર આપે છે. આ નાટકમાં મુખ્યત્વે જોઈએ તો એમ કે વાસદત્તા અને જે વત્સ પ્રદેશનો રાજા છે જે ઉદયન, તો એ બંનેની પ્રણય કથા છે. આ બંને વચ્ચેનો જે પ્રણય છે એ કાળથી કરમાયો નથી, સ્થળના દૂરત્વથી પડ્યો નથી, કે પદ્માવતી જેવી બીજી સદગુણી સ્ત્રી મળ્યા પછી પણ મંદ પડ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ધીમો પડ્યો નથી. વાસદત્તા અને ઉદયનના પ્રેમનું ઊંડાણ અને સૌંદર્ય સ્વાભાવિક છે. બંને પાત્રોના વ્યક્તિત્વ બીજા પાત્રો કે પ્રસંગોને પણ તેમના પ્રેમના પ્રકાશથી ઉજ્જવળ બનાવે છે. પ્રણયની વસ્તુને એટલે કે કથા વસ્તુને સુંદર ઘાટ આપ્યો તે નાટ્યકારનું એક સંકલન કૌશલ છે. પ્રસંગોની જુદા જુદા જે પ્રસંગો નાટકમાં આપણને જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ લઈએ કૌતક માલા ગુંફન પ્રસંગ, બ્રહ્મચારી પ્રસંગ, એના સિવાય આપણે જોઈશું તો વાસદત્તા ન્યાસ પ્રસંગ. એ દરેક જે જુદા જુદા પ્રકારના જે પ્રસંગો છે, તો એ પ્રસંગોની જે રચના છે સાદી, સુરેખ અને અસરકારક આકૃતિ દોરીને અપૂર્વ કલાથી વિશિષ્ટ પરિસ્થિતિઓ જન્માવી અને એનું જે લક્ષ્ય તરફ વેગ છતાં એટલે કે વેગ એટલે એકદમ ઝડપથી હોવા છતાં સ્વસ્થતાથી ધસી જઈને નાટ્યકારે એમ કે નાટકને સંકલિત કરી છે. તો અહીંયા જે નાટ્યકારની નાટકને જે સંકલિત કરવાની જે એની જે ખાસિયત છે, જે નાટ્યકાર ભાસની જે કલા છે એમ કે તે અદ્ભુત છે, બરાબર. એવું એમ કે આપણને મોટાભાગના વિદ્વાનો કહે છે. એ પછીનો જે એમ કે મુદ્દો છે, તો મિત્રો એ પછીનો મુદ્દો છે નાટ્યાત્મક વકૃતિ. તો અહીંયા આપણે જોઈશું કે
કોઈ પણ નાટક હોય કે કોઈ પણ કૃતિની રચના હોય તો એની અંદર સ્વાભાવિક છે કે અનાયાસે અથવા તો સ્વાભાવિકપણે નાટ્યાત્મક વકૃતિનો પ્રયોગ જોવા મળે છે. તો અહીંયા આપણે જ્યારે નાટકમાં વર્ણન ચાલતું હોય છે તો જ્યારે બ્રહ્મચારી વાસવદત્તા અને યુગંધરાયણ બળી ગયાનું વર્ણન જ્યારે પ્રથમ અંકના અંતે બીજા અંકમાં કરે છે ત્યારે સુંદર વકૃતિ જોવા મળે છે. આ સ્થિતિમાં પ્રેક્ષકોને જરૂર રસ પડે છે. ઉપરાંત નાટ્યક્રિયામાં જે ભાવિ વર્તુળોનું નિર્માણ કરે છે એ ત્યાં પણ તે અસરકારક ઉપયોગી બને છે. નાટકના મુખ્ય વિષયને સુરેખ અને કલાત્મક સ્વરૂપે મળે છે. વકૃતિ જેમ વક્તાઓને આનંદ આપે છે તેમ ઘણીવાર રૂવાડા ખડા થઈ જાય તેવો આઘાત પણ આપે છે. બીજા અંકમાં વાસુદત્તા જે પદ્માવતીની ગમ્મત કરે છે, મીન્સ મજાક કરે છે, તેના પરિણામની જે કલ્પના છે એ કમકમાટી ઉપજાવે એવી છે. આમ વકૃતિને લીધે નાટકના પાત્રો અને પ્રસંગોની જે સૂક્ષ્મતા છે એમ કે કૌશલપૂર્ણ રીતે ચિત્રિત કરેલી છે, અથવા તો એમ કે કૌશલપૂર્ણ રીતે એને એમ કે ત્યાં મુદ્રિત કરી છે, દોરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જોઈશું કે દાખલા તરીકે કોઈ પણ નાટક જોઈએ તો એમ કે જ્યારે એક પાત્ર નાટકની અંદર રંગમંચ ઉપર કે રંગભૂમિ ઉપર જ્યારે ઉપસ્થિત હોય અને જ્યારે એમ કે બીજા પાત્રનો ત્યાં પ્રવેશ થતો હોય તો એ બંને પાત્રોનું જે સંવાદ કલા છે, નાટ્ય સંવાદ કલા છે, એ નાટ્ય સંવાદ કલા થવી જોઈએ. કારણ કે પહેલું પાત્ર જ્યારે તે રંગભૂમિ ઉપર જે ઉપસ્થિત છે એ કંઈ વાક્યનો જ્યારે એને પ્રયોગ કર્યો હોય અને કોઈ સંવાદ એમ કે બોલ્યો તો એના પ્રત્યુત્તર રૂપે જે પ્રવેશ કરેલું પાત્ર એમ કે એનું પ્રત્યુત્તર આપે છે. પાત્રના જે સંવાદ કે એનો જે પ્રશ્ન હોય છે કે આગળ એ સંવાદને વધારવાનું એમ કે કંઈક કામ કરે છે. તો અહીંયા એમ કહેશે કે નાટકની અંદર કોઈપણ પ્રકારની જે નાટ્યાત્મક વકૃતિ છે એ એમ કે અત્યંત અનિવાર્ય છે અને ઘણીવાર એ નાટ્યાત્મક જે વકૃતિ છે એના લીધે જ એમ કે ભાવિ કથાવસ્તુનું નિર્માણ પણ થતું જોવા મળે છે. અથવા તો ભાવિ કથાવસ્તુમાં ફ્યુચરમાં હવે કઈ કથા તરફ નાટક જશે એ એની ખબર આપણને નાટ્યાત્મક વકૃતિ તરફથી પણ એમ કે પડે છે. હવે એ પછીનો જે એમ કે જે આજનો જે આપણો જે એ પછીનો જે મુદ્દો છે મનોવૈજ્ઞાનિક નિરૂપણ. તો અહીંયા આપણે જોઈશું મિત્રો કે નાટકના પ્રસંગોની એમ કે અહીંયા મનોવૈજ્ઞાનિક અસરો જન્મી છે. પ્રત્યેક પ્રસંગ પાત્રોના મનમાં ચોક્કસ પ્રકારના આંદોલનો જગાવે છે. તેમાંથી નવા વળાંકો મળતા જે નાટ્ય વસ્તુ એટલે કે જે નાટકની જે કથા વસ્તુ છે એ આગળ વધે છે. અહીં નાટ્યકારને પ્રસંગ નિરૂપણમાં જેટલો રસ છે તેથી વધુ પ્રસંગોથી પાત્રો ઉપર માનસિક ક્રિયા જન્માવવામાં વધુ રસ છે. ફોર એક્ઝામ્પલ લઈએ તો પ્રથમ અંકમાં વાસવદત્તાની પાછળ ઉદયને કરેલો જે વિલાપ છે એ ઉદયન પદ્માવતીના લગ્નનો પ્રસંગ ન બતાવતા તેની વાસવદત્તા ઉપરની જ પ્રક્રિયા બતાવે છે. સમજો, ફરી એક્ઝામ્પલ આપું કે પ્રથમ અંકમાં જે વાસવદત્તા પાછળ એટલે કે વાસવદત્તા મૃત્યુ પામી છે એવા એમ કે જ્યારે સમાચાર પ્રાપ્ત થતા એટલે કે ત્યાં જે લાવણાક નામનું જે ગામ છે ત્યાં એમ કે ઉદયન વિલાપ કરવા માંડે છે. જો સમજો અહીંયા કે વાસવદત્તા રડે છે એમ કે વાસવદત્તાના નિધન પછી કે મૃત્યુ પામ્યા પછી એમ કે સમાચાર મળતાની સાથે આવેલો ઉદયન એમ કે અત્યંત શોકગ્રસ્ત થઈ જાય છે અને રડવા માંડે છે. જેમ જેમ આગળ વધે છે તો વાસવદત્તાના કેટલાક આભૂષણો એને રસ્તામાં પ્રાપ્ત થાય છે. તો એ આભૂષણો જોઈ એને છાતી સરસાટ આપી અને ફરી રડે છે. આગળ જતાં એના જે કેટલાક એમ કે વસ્ત્રો છે એ વસ્ત્રોને જોઈને પણ એને એમ કે પોતાના હાથમાં લઈ અને છાતી સરસાટ આપી અને એ રડે છે. તો એમ કે છે જે
ઉદયને કરેલો જે વિલાપ છે બ્રહ્મ પહેલાંકમાં વાસવદત્તાની પાછળ, તો એમ કે ઉદયન પદ્માવતીના લગ્નનો પ્રસંગ ન બતાવતા તેની એમ કે વાસવદત્તા ઉપરની જ પ્રક્રિયા બતાવી છે. પાત્રોના માનસ ઉપર એટલે કે પાત્રોના મન ઉપર પ્રસંગોની ગણતરીપૂર્વકની અસરો નિપજાવીને તેણે પાત્રોના આંતરિક અમૃતને બહાર લાવ્યું છે. સમજો કે જે પાત્રો છે એના મન ઉપર એમ કે જે કોઈ પણ પ્રસંગ એટલે જેને આપણે ઘટના કહીશું, જે નાટકમાં પ્રસંગો જે જુદા જુદા બને છે એની એક ચોક્કસ પ્રકારની ગણતરીપૂર્વકની અસર બતાવીને તેણે પાત્રોના આંતરિક અમૃતને બહાર લાવ્યું છે. એટલે જે પાત્રોનું જે આંતરિક વ્યક્તિત્વ છે એ પાત્રોના આંતરિક વ્યક્તિત્વને એમ કે બહાર લાવવાનું કામ કર્યું છે. અહીંયા આપણે જોઈશું કે તો કોઈ પણ નાટક હોય કે કોઈ પણ નાટક કે કૃતિની એમ કે રચના હોય તો એ નાટક કે જે કૃતિની રચના પાછળ મુખ્ય 5 તત્વો અનિવાર્ય છે, જેને કાવ્યશાસ્ત્રીઓ અથવા અલંકાર શાસ્ત્રીઓ જેના માટે અર્થોક્ષેપક એવા શબ્દનો પ્રયોગ કરે છે. તો ત્યાં આપણે જોઈશું તો નંબર 1 પ્રવેશક, નંબર 2 વિસ્કંભક, નંબર 3 ચુલિકા, નંબર 4 અંકાસ્ય અને નંબર 5 અંકાવતાર. તો અહીંયા આપણે જોઈશું મિત્રો કે નાટકની અંદર આ જે 5 તત્વો છે એ બહુ વિશેષ મહત્ત્વના છે. જો નાટ્યકાર એ 5 તત્વોનું બરાબર છણાવટ જો નાટકમાં ન કરે અને જો એનું યોગ્ય ગોઠવણી ન કરે તો નાટક હાસ્યપાત્ર સાબિત થાય છે અને એક એમ કહેશે કે ઉચ્ચ કોટીનું નાટક બનવાથી વંચિત રહી જાય છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે જે આ 5 મુખ્ય તત્વો છે એને બીજા જુદા જુદા સહાયક તત્વો મદદ કરે છે. આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રની અંદર આની વિશેષ ચર્ચા કરી છે. એ જ ચર્ચા મિની સ્વરૂપમાં 10 રૂપકમાં આચાર્ય ધનંજય અને ધનિક બંને ભાઈઓ છે એ પણ એમ કે આની ચર્ચા કરે છે. હવે અહીંયા આપણે જોઈશું કે એમને જે બીજા જુદા જુદા જે તત્વોનો ઉલ્લેખ કર્યો નાટકમાં, તો એની અંદર એમને 5 પ્રકારની સંધિનો ઉલ્લેખ કર્યો. તો નંબર 1 મુખ, નંબર 2 પ્રતિમુખ, નંબર 3 ગર્ભ, નંબર 4 અવમર્શ અને નંબર 5 ઉપસાહિત્ય. અહીંયા કેટલાક અને એના માટે નિર્વાહન શબ્દનો પણ પ્રયોગ કરે છે. એ સિવાય એમને જોઈશું તો એમને નાટકમાં 5 પ્રકારની એમ કે પ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. નંબર 1 બીજ, નંબર 2 બિંદુ, બીજ બિંદુ, નંબર 3 પ્રતાકા, નંબર 4 પ્રક્રિ અને નંબર 5 કાર્ય. એના સિવાય જોઈશું તો નાટકમાં 5 પ્રકારની અવસ્થાઓ પણ જોવા મળે છે. નંબર 1 પ્રાપ્ત્યાસ્યા, નંબર 2 નિયત પ્રાપ્તિ, નંબર 3 ફલાગમ, નંબર 4 કાર્ય અને નંબર 5 આરંભ. બરાબર, એટલે કે આરંભ, યત્ન, પ્રાપ્ત્યાસ્યા, નિયત પ્રાપ્તિ, કાર્ય અને ફલાગમ. તો આરંભ, યત્ન, પ્રાપ્ત્યાસ્યા, નિયત પ્રાપ્તિ અને એમ કે ફલાગમ. તો આ જે 5 પ્રકારના એમ કે અવસ્થાઓ થઈ. બરાબર, તો સમજશે કે મિત્રો કુલ જે નાટકના તત્વો છે 20 નાટકના તત્વો થયા. 5 અર્થોક્ષેપક, નંબર 2 5 સંધિઓ, નંબર 3 5 પ્રકૃતિઓ અને નંબર 4 5 અવસ્થાઓ. આ બધા જ જ્યારે 20 તત્વોને ભેગા કરી અને નાટ્યકાર પોતાના કોનેપૂર્વક અથવા તો યોગ્ય રીતે નિપુણતાથી જ્યારે એમ કે નાટ્યમાં પ્રયોજે ત્યારે એમ કે એ નાટકની જે સંવાદોની જે પરિભાષા છે અથવા તો જે સંવાદોની જે આબેહૂબ જે રચના છે એ એમ કે આગળ વધે છે. સાથે સાથે નાટકને કોઈપણ પ્રકારની રસ ક્ષતિ જોવા થતી નથી અને એના આવેગ અને આરોહ અવરોહ સાથે નાટકનું જે કથાવસ્તુનું જે અનુસંધાન હોય છે એને કરતાં કરતાં ધીમે ધીમે એક સફળ નાટક તરીકે ની દિશામાં નાટક જાય છે. તો અહીંયા આપણે જોઈશું કે આ જે 20 નાટકના જે તત્વો છે એ બહુ મહત્ત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. જો આ 20માંથી કોઈ એકાદ તત્વનો કે જ્યારે પ્રયોગ જોવા ન મળે યોગ્ય સમયે
તો નાટકને રસહાનિ થાય છે, રસ ક્ષતિ પહોંચે છે અને નાટક એક ઉચ્ચ કોટીનું નાટક બનવાથી વંચિત રહી જાય છે. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જ્યારે નાટ્યકાર કોઈપણ નાટકની રચનામાં, પોતાની કૃતિની રચનામાં જ્યારે આગળ વધે છે તો અહીંયા એમ કહેશે કે જ્યારે પ્રવેશક નામનો અર્થોક્ષેપક ચાલતો હોય તો એમ કે ત્યાં બીજ નામની પ્રકૃતિ જોઈએ, એમ કે પ્રારંભ નામની અવસ્થા જોઈએ અને એમ કે મુખ નામની સંધિ જોઈએ. તો આ ચારેય ક્રમશઃ જોઈએ સ્ટેબલ. નંબર 3 ઉપર ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે આવતું હોય તો અહીંયા ચુલિકા આવે છે અર્થોક્ષેપકનું, તો એમ કે ત્યાં ચુલિકા જોઈએ, પ્રકૃતિમાં જોઈએ તો પતાકા જોઈએ અને અવસ્થામાં જોઈએ તો પ્રાપ્તાસ્થા જોઈએ અને એમ કે છેલ્લે જ્યારે એમ કે આપણે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને એમ કે જ્યારે એ રીતે જોઈએ કે કઈ પ્રકારે, એટલે કે નંબર 4 ઉપર જોઈએ તો જે સંધિ છે તો એમ કે ગર્ભ નામની સંધિ આવે. તો આ રીતે ક્રમશઃ પહેલું તત્વ તો પહેલું દરેક 4-4માં ચાલે, ત્રીજું હોય તો ત્રીજું ચાલે અને આ રીતે નાટકનું જે કથાવસ્તુ છે એ આગળ વધે છે અને એક બીજાનું અનુસંધાન કરી અને એમ કે જેને એમ કે નાટ્યકાર એને રક ક્ષતિમાંથી અથવા તો હાસ્ય પાત્ર બનાવવાનો, હાસ્ય પાત્ર ન બનતું અટકાવવાનો પ્રયાસ કરે છે. તો એમ કહેશે કે આ મુખ્ય 20 તત્વોના આધારે જ એમ કે નાટકની અદ્ભુત રચના થાય છે. પરિણામે એમ કે મિત્રો કહેશે કે માત્ર કોઈપણ સુંદર કૃતિની રચના કે સુંદર નાટકની રચના પાછળ એમ કે આ એક મહત્ત્વની વસ્તુ છે અને નાટ્યકાર, લેખક આ બાબતથી, એટલે કે જે આચાર્ય ભરતે આપેલા જે નાટકના જે નિયમો છે કાવ્યશાસ્ત્રીઓએ, એનાથી માહિતગાર હોવો જોઈએ અને એનો યથાયોગ્ય પ્રયોગ કરવાની અંદર પોતે નિપુણ હોવો જોઈએ. તો આ એક મહત્ત્વની વસ્તુ છે નાટકમાં. અત્યારે મિત્રો આપણે અહીંયા જે ઓનલાઈન વિડીયો લેક્ચરના માધ્યમથી એને ઓછું સમજાવી શકાય, પણ કદાચ આપણે તો આ ટેક્સ્ટ બંને સેમિસ્ટરમાં છે, બરાબર, સેમ 1 ને 2માં, તો કદાચ ઉપરવાળાની મરજી હશે ને એટમોસ્ફિયર સુધરશે વાયરસનું તો હું તમને ત્યાં બોર્ડ ઉપર પણ એને લખીને સમજાવીશ કે આ કઈ રીતે એમ કે આની કઈ રીતે આ તત્વો એકબીજાનું અનુસંધાન કરે છે અને પરિણામે જે નાટકની જે કથાવસ્તુ હોય છે એ કથાવસ્તુને તૂટતી બચાવે છે અને યથાયોગ્ય સમયે રચના કૌશલ્યના આધારે કવિ એમ કે નાટ્યકલામાં આગળ વધે છે અને એક સુંદર નાટ્ય વસ્તુનું વિધાન કરે છે. કારણ કે અહીંયા કોઈપણ કથાવસ્તુ કેટલી મહત્ત્વની છે એ કથાવસ્તુ કરતાં પણ એ કથાવસ્તુને યોગ્ય જેનું આપણે કહીએ ને કે જેનું લિટરેચર સ્વરૂપ, બરાબર, એ કઈ રીતે ગોઠવવું અને કઈ દિશામાં એને મૂકવું અને કઈ રીતે કયા પાત્રોના અનુસંધાનમાં એનો પ્રયોગ કરવો એ એનાથી પણ વિશેષ મહત્ત્વનું છે. તો અહીંયા આ એક ભાસની ખાસિયત છે. આપણે જોઈએ છીએ કે ભાસ બીજા કરતાં એક અલગ નાટ્યકલા લઈને આપણી સમક્ષ આવે છે. કે ભાસની નાટ્યકલામાં વાસ્તવિકતાથી વધુ નજીક છે અને પરિણામે એમ કહેશે કે એ બીજા નાટ્યકારો કરતાં સંસ્કૃત નાટ્યકારો કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને એની કોટીમાં, એટલે કે ભાસની કોટીમાં બીજા નાટ્યકારોને આપણે મૂકવાનો પ્રયાસ કરીએ તો ભાસની જે નાટ્યકાર તરીકેની જે એની વસ્તુ સંવિધાન લઈને આવવાની જે કલા અને જે પદ્ધતિ છે એને સંસ્કૃતના ઓછા નાટ્યકારોએ એનું અનુકરણ કર્યું છે. તો હું એવું માનું છું કે તમને અહીંયા સમજણ પડી છે આ સપનાવાસુ દત્તમની એક નાટિકા તરીકે એમ કે મૂલ્યાંકન કરો એ ટૉપિકમાં. હવે જ્યારે એમ કે મિત્રો આપણે 7th એટલે કે 7મા નંબરના વિડીયો લેક્ચર માટે મળીશું તો એ સેકન્ડ યુનિટમાં, બીજા યુનિટમાં, તો એમાં આપણે આ પ્રશ્ન આજે અહીંયા
જે આપણો મુદ્દો હતો મનોવૈજ્ઞાનિક નિરૂપણ ત્યાં વિરમીશું અને એ પછી આગળના મુદ્દાથી એટલે કે જે પાત્ર લખન વગેરે જે પછીના જે પોઈન્ટ્સ આવે છે એની ડિસ્કશન અથવા તો ચર્ચા આપણે પાછળથી કરીશું. એટલે જે 7th નંબરનું જે આપણું વિડીયો લેક્ચર આવશે એમાં કરીશું. તો હું મિત્રો અહીંયા હું વિરમું છું અને થેન્ક યુ સો મચ.